ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો 11 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ થોડું આજ મોડું થયું કેમ કે બધા કાલે ગયા હતા ને અને મમ્મીની ઘરે ગયા હતા બધા. તો આવીને એટલે એક દીમાં તો એટલા થાકી ગયા કેમ કે આપણે રોજે રોજ જતા ન હોય બહાર, એટલે બધા થાકી ગયા. મમ્મી હું ત્રણ ને વાડીએ બધા આટા મારવાથી વાથી ફર્યા હોય એટલે થાકી ગયા હતા ભાઈ, ઘટે નહીં એવા. રાતના કંઈ જમવાનું બનાવ્યું હતું, ખાલી વગાયેલા ભાત કરીને જમીન સીધા હુઈ જ ગયા હતા. બધા મોડા ઉઠ્યા હતા. હું તો બહુ મોડો ઉઠ્યો ભાઈ, 9 વાગે ઉઠ્યો હતો હું આજ તો. કે આમ આખું શરીર આમ તૂટતું હતું, થાકી ગયા હતા એવા. ખાલી અહીંથી 30 કિલોમીટર ગયા, 30 કિલોમીટર આવ્યા પણ ત્યાંથી વાડીને બધા ગયા હતા ને ફૈરાને બધું ને એટલે વધુ થાકી ગયા. એમાં કાવ્યા હોય ને એટલે વધુ થકવી દે. કાવ ફુવા મને પકડો તો આમ ને તેમ ને બધી દોડાવીને થાકી દીધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો 11 વાગી ગયા છે, નાઈ ધોઈ લીધું છે, પૂજા પાઠ થઈ ગયા છે, દવા પીવાઈ ગઈ, નાસ્તો થઈ ગયો ને હવે બપોરની રસોઈની તૈયારી કરીએ. મમ્મી આથલાન જ્યુસે પી લીધું. રસોઈમાં બનાવવાનું છે આજે કંટોલાનું શાક. હા, કાલે જો ગયા વાડીએથી વેવાઈની વાડીએથી કંટોલા લઈ આવ્યા હતા. આપણા વેવાઈ સીઝનના પહેલા કંટોલાનું શાક બને. પેલા ગામમાં તો ગયા હતા પણ ગામમાં કઈ મળ્યા નતા આપને. તો જો કાલે તો ગોતી રાખ્યા હતા અમારું સ્પેશિયલ કંટોલા વીણી રાખ્યા હતા. એને હજી જોકે એને હજી કોઈ ખાધું નથી કંટોલાનું શાક, અમારું પેલા ગોતી દીધા. અમારા તો ગોતી રાખ્યા હતા એટલે અમે જો બનાવીશ કંટોલાનું શાક બનાવે. જાજા બધા ઉતારી દીધા. અને અંજલિ અહીંયા કરે હે કંટોલા ધોવે જોયા. એટલા બધા કંટોલા જોઈ લે. એક જ ગોળા પાણી કેટલા બધા છે. ઓલું ક્યાં ગયો? ક્યાં દેખાય તો મમ્મી? કાલે બીજોરું લઈ આવ્યા છે. મેં પેલી વાર નામ સાંભળ્યો હતો. એનું અથાણું કરવાનું હોય મમ્મી માટે. જોઈ લ્યો. જો આને કહેવાય બીજોરું, અને આ બીજોરું આપણા માટે લેવા છે અંજલીના દાદી. ત્યાં વાડીએ થતા હોય તો એ કે ડાયાબિટીસ માટે, બીપી માટે, પથરી માટે, એના માટે આ બધું બહુ અથાણું કરવાનું છે. કોને આને જોયું? મેં તો આપણે કાલે પહેલી વાર જોયું ને, નામે પહેલી વાર જ જોયું છે ને પહેલી વાર અથાણું જોયું નથી, અને પહેલી વાર જ અથાણું કે થાય એટલે આપણે પહેલી વાર અથાણું બનાવવાનું છે. પથરી હોય ને એના માટે તો બહુ ફાયદાકારક, પણ પછી ડાયાબિટીસ ને બધા ઘણા રોગ માટે સારું છે. નામે પહેલી વાર આપણે જોયું, આપણે પહેલી વાર જોયું છે. મેં તો કાલે જોયું તો હું કાવ બધાને વાડીએ થાતા હોય. કેવું સરસ છે. કંટોલા લઈ આવ્યા અને બીજો જોવા ગામમાં ન મળે. હા તો એકદમ વાડીના હોય ને ફૂલ પાણી વાળા. આ દવા વિનાના ઓર્ગેનિક કહેવાય ભાઈ ને. તો એટલે કહું હવે તો દુનિયાના થાય, વરાપ થાય ને તો આપડા કંટોલા આવી ગયા છે, બીજોરું આવી ગયું છે. લીંબુ જેવું જ હોય. આગળ જો આને સુધારશું ને આપણે તો લીંબુ જેવું જ છે. પછી પાછું બતાવું અંદર થી કેવું હોય ને. હરેક ભગવાનના થેપલા બનાવવા જો વિડીયોમાં આગળ બન્યા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે 2000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. આપણા 2000 તમારા બધાના સપોર્ટ થયો. હા, સાથ સહકાર મળ્યો એટલે અમે 2000 પહોંચ્યા છે. આવો નવો સાથ સહકાર દેતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. આવો સપોર્ટ તમારા સહકારથી જ અમે આગળ વધ્યા છે. ચાલવાનું અથાણું કરી નાખ્યું અત્યારે. જો કે ગળવા દેવું પડશે. પહેલા કટકા કરીને અડધર જોવું અંદર કેવું લાગે. હાલો હમણાં સુધારીએ. જો આપણે બીજોરાના કટકા કર્યા છે, જો કેવું લાગે છે. એકદમ વચ્ચેથી મોસંબી જેવું. ઓમ લીંબુ તો ચાખ્યું તો લીંબુ કોતે ખાટું હવે પોચું હોય છે તો આપણે જો સેજ છાલ કાઢીને કટકા કરી નાખશું મસ્ત મજાના. ચાખ્યું તો બધા મોઢા બગડા. લીંબુ જેવું છે, અસલ લીંબુ જ લાગે છે. કેવું પણ જો અહીંથી મોસંબી જેવું લાગે. સુગંધ કઈ એકદમ મોસંબી સુધારતા ન હોય એવું લાગે સુગંધ. તો ચાલો આપણે આનું અથાણું બનાવવાનું છે ને આપણે આનો વિડીયો શૂટ કરીએ છીએ. તો આપણી બીજી ચેનલ છે અંજલિ ગુજરાતી ફૂડ, એમાં તમને વિડીયો પૂરેપૂરી રેસીપી જોવા મળી જાય. તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલા વગર. બીજોરાનું અથાણું થઈ ગયું છે કમ્પ્લીટ નથી ને હજી તો બાકી ને. હળદર અને મીઠાવાળું કરી બરણીમાં ભરી લીધું. ગળશે એટલે પછી થોડું પછી બોરાવાળું કરવાનું. કેવું ખાવું મમ્મીને? ખાટું ખાવું, મીઠું, ગોળવાળું ખાવું ગોળવાળું કરવાનું છે, નકર પછી ખાટું કરવાનું છે. લીંબુ જેવું જ છે એટલે તો છાલ નીકળે. છાલમાં કઈ સુગંધ આવે મોસંબી જેવી ભાઈ, ઘટે ને એવી. એકદમ મોસંબી જ લાગે ખરેખર. બીયા એવા જ છે જો મોસંબી જેવા જ મોટા. હા, જોઈ લો કેવું હોય. કોને ખાધું હોય ને બીજો એનું અથાણું કોમેન્ટમાં બતાવી દેજો. આપણે તો પહેલી વાર જોકે ખાયા છીએ.
1:30 વાગી ગયો છે અને મસ્ત મજાની રસોઈ બની ગઈ છે અને જમવા માટે બેસી ગયા છીએ. તો જો મમ્મી હાટું બનાવ્યો છે બાજરાનો રોટલો અને આપણા હાટું રોટલી, અને બનાવવાનું હતું ખાલી કંટોલ અને શાક. તો ભાઈ કે મને નહીં ભાવે, હું ધરાઈશ નહીં એમાં, તો એના હાટું પછી સ્પેશિયલ ભીંડા બનાવ્યા જો. અને ડુંગળી છે, કાકડી છે, પછી આ બીલા ને ગોળ કેરીનું અથાણું છે. ને જો આપણે કાલે લઈ આવ્યા હતા ને હરેકવાન ભાજી, તો આંટીએ જો એનો ભાજી બનાવી દીધી છે મસ્ત. જો કે આપણને હવે આવડતી નથી, પણ આપણે શીખી જાઉં ને બનાવશું. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ છે આ ભાજી. તો આ મને મમ્મીને ભાવે છે કા, મસ્ત બને છે. તો હરેક હો તો હેલ્ધી કહેવાય એટલે ખાવો જરૂરી છે. તો જો હાલો આવું બધું છે આજે બપોરામાં. તો આવી જાવ બધા જમવા. તો જો અત્યારે કેટલા 7 નહીં પણ 7:15 7:30 થવા આવ્યા છે. અને જો રોંઢાને કંઈ બ્લોગ લીધો જ નથી, કંઈ મૂડ નહોતું લેવાનું ને બીજા કોઈ લે એમ નથી, કોઈ લેતા નથી બ્લોગ. તો ભાવિકને ને ખાવસા ખાવા તો શનિ રવિ તો દર વખતે વયા જાય છે, ભાવના જવાતું નથી. હમણાં કાવ્ય રીતે ગયા હતા તો આડાવારે ગયા હતા, તો સ્પેશિયલ ખાવસા ખાવા હાટું અમે ઝાંઝેડા ગયા હતા અત્યારે. જો ક્યારના ગયા હતા 6 વાગ્યાના કા. હા, ભાવિકને ફરમાઈશ હાટું. ખાવસા ખાતા ને આલુ પૂરી ખાધી. એક ખાવસા પૂરી. મમ્મી તો જો આ સફરજનમાં સ્ટીકર આવ્યા છે ને તો એને દરવાજામાં ચોંટાડવા છે નથી. કેવો મસ્તીના છે જો આટવાળા. તો એવા કઈ દરવાજામાં થોડો ચોંટાડો. ખુશીમાં ચોંટાડે. વેચાતા મળે સ્ટીકર તો. વેચાતા હતા તો મફતના છે એટલે. જો અવા છે મમ્મી જોજીને અમારે છોકરા કાવ્યા એ સારું કરતી હોય કામ. આમ ફરને બાબુ પોચા શું કહેવાય એને, બબુ ચા. બબુ ચક ઊંચા ખાજો જે લીધા હોય. પેરું કોણે ભાવિકને લીધા? મેં. હા તો ખાજો. તમારે હાટું સફરજન તમે જે અડધો કિલો જ લીધા એટલે પછી ભાવે ને પડ્યા રહીએ ને ઈ ખાવાતા એટલે પચાના અડધો આપણે કાલ પચાના એક દબાઈ ગયું જો તોય 50 નો અડધો હોના કિલો ને આપણે કાલ મેંદેડે લઈ જવાનું ફ્રૂટ તો અહીંથી લઈ જાય. સાચી વાત છે. મેંદેડે 50 ના 250 દીધા. ભાઈ આ પડી અહીંયા ડાલી અહીંયા ગુલાબી કલરની, તો ઈ તો વાત છે. તો જો આવું બધું લઈ આવ્યો સ્પેશિયલ ફ્રૂટ હાટું માર્કેટે ગયા હતા અમે લેવા. સફરજન હમણાં પતી ગયા હતા ને છેલ્લું જ હતું એક, તો લઈ આવ્યા. એક ચેપાઈ ગયું લાગે ને. આ જો આ બાજુ રહ્યું. હા એ ચેપાઈ ગયું. પેલા ફ્રૂટ લીધું ને પછી ખાવસા ખાવા ગયા, તો પછી શું કરવાનું ઠેલી હોય તો માથે જ રાખ્યા હતા. ચેપાઈ તો જાય ને, એ તો નાનું છે. કેળા લઈ આવ્યા છીએ. પેરું પછી જરદાલુ. જો 20 રૂપિયા મેથીની ભાજી કેવડી મોટી આવવા માંડી હવે. લીલું લસણ લઈ આવ્યું. એટલે રાખશું તો ઓલું થાય ને વાર લે. કેવી મોટી મંડો ભાજીઓ ખાવા આવવા માંડ્યો. ભાજીઓ હવે તો બીજો લીલું આ લસણ. ધાણા ભાજી આ કેટલાની? 20 રૂપિયાની એટલે 50-60 ની દેતા હતા. પેલા, હવે તો આવવા માંડ્યું મલકનું. એટલું જીવથી વાલું શાકભાજી હો મમ્મીને. આ તો હા પૂરું લઈ આવ્યો. અરે હા આવું ના લેવાય. કા આ બગડી જાય. તા તો કરી નાખશો ગપ ગોટા. ઈ તો મેં જોયું. આવું લેવાય. આ પાકે. 20 રૂપિયા એકના કહેતા હતા, 10 માં માન 2 દીધા. આ દાણા 2. 10 નું 1 મોટા લ્યો ને તો 20 નું 1 એમ. આ 20 ના 2. હા ગપગોટા ખાવા હાટું લઈ આવ્યું. લસણ રોટલો કરવો છે. વાહ. લસણ 20 રૂપિયાનું અત્યારે કોણ દે એટલું બધું? એટલું બધું. તો પૂરો આખો. જોઈ લો ભાઈ આ બધું આવી ગયું છે. આપણે શાકભાજી ગાજર. હજી એક વસ્તુ બાકી છે. ઓહો, ગાજર. હવે હરખા થઈ ગયા છે ને એટલે રોંઢે જ કહેતા હતા હાલો ને ક્યાંક બહાર જાય, ઘરમાં નથી ગમતું. આ માર્કેટે ગયા હોય ને મમ્મી તો આ તો આટલું કાંઈ ન કહેવાય, આનું ડબલ તબ્બલ આવી જાય શાકભાજી. અમે તો જોઈએ ને એ ઘણી ઘણી લઈ આવીએ, પછી અમારે ફ્રીજે બિચારું ના પાડે કે હવે આમાં કાંઈ ન રાખતા, એટલું લઈ આવી આવે. ગયા છે ગાજર, કેપ્સિકમ, ધાણા ભાજી, લીલું લસણ, મેથી, પછી આ જરદાલુ, કેળા, બગુચા અને સફરજન. આટલું બધું આવી. અમે જ ખાવસા ખાઈ આવે. તમારે શું હવે જમવામાં? આપને ગરમા ગરમ રોટલી ને શાક તો પડ્યું છે. મમ્મીએ જો ઓરા શેકીને રાખ્યા છે ગેસ ઉપર માંડવીના. તો પાછું હતું એમને એમ કરી લે. ચાલો હવે બધું પાડવાનું ઠેકાણે. 9 વાગી ગયા છે. જમીને બધા નવરા થઈ ગયા છીએ. જો કે આપણે જમ્યું નથી, કેમ કે હું ને અંજલી ગયા હતા આપણે ખાવસા ખાવા. ખાવસા ને આલુ પૂરી ને એવું બધું ખાયા હતા. ભૂખ લાગી નહોતી એટલી બધી. તો બપોરે કંટોલાનું શાક ને એવું બધું પડ્યું હતું. મમ્મીને અત્યારે ગરમ ગરમ રોટલી કરી હતી, મમ્મીએ જમી લીધું. અને સવારમાં થેપલા કર્યા હતા, તો અંજલી અત્યારે ગરમ થેપલા કર્યા હતા. કેળા લઈ આવ્યા હતા ને માર્કેટેથી,
તો મમ્મી કે થેપલા અને કેળા ખાઈ લ્યો બે, તો એક થેપલું ને એક કેળું ખાઈ લીધું હે, થોડોક ટેકો થઈ જાય, રાતના ભૂખ ન લાગે એટલે. તો જમી બધા નવરા થઈ ગયા ત્યારે લગી ટીવી જોતા હતા બધા, 9:30 થયા, નીંદર આવે, થોડુંક એડિટિંગને એવું આપણે કામ પતાવી લઈએ આપણું, પછી સૂઈ જવાનું છે. જો તો આજનો વ્લોગ આપણે જો એવો કંઈક રહ્યો છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.